श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 55। अब श्री गुसाई जी के सेवक निहाल चंद भाई जलोटा क्षत्री उज्जैन के तीन की वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे, ये सात्विक भक्त है। लीला में इनको नाम मकरंदिनी है। ये ध्रुव नंद ते प्रगटी है, ताते इनके भाव रूप है। ये उज्जैन में एक जलोटा क्षत्रि के जन्मे। शुभ क्षत्रि पद्म रावल के घर के पास रहत हूँ। तो आज पद्म रावल एटले महाप्रभुजी वल्लभाचार्यजीना सेवक અને આ મર્યાદા પુષ્ટિ જે મિશ્ર જે સૃષ્ટિ છે વૈષ્ણવોની એમાં છે, એટલે મર્યાદા જ છે। એટલે દ્વારિકાધીશજીના રૂકમણીજી એ જ્યારે ઠાકોરજીને વાત સાંભળી અને મૂર્છિત થયા, કંઈક મજાક કરી ઠાકોરજીએ કે તમારે તો શિશુપાલ સાથે લગ્ન કરવાના હતા, મારી સાથે કર્યા, એના કરતાં શિશુપાલ સાથે કર્યા હોત તો તમે સુખી થઈ ગયા હોત, અને હજી પણ કંઈ વહી નથી ગયું, એમ જે મજાક કરી હતી। કેમ કે તે વખતે દ્વારિકાધીશજીએ જાણેલું કે આ જે પદ્મા રાવલ એટલે એ જે રૂકમણીજી છે એમને મદ આવ્યો છે એમના સ્વરૂપનો, કે હું ગોરી છું અને આ તો શ્યામ છે, એટલે મનની વાત જાણી લીધેલી, એટલે આપે આવી લીલા કરી હતી। પછી આપ વિયોગ થશે, કેમ કે આવું બોલ્યા આપ, આપનું બોલેલું તો મિથ્યા નથી થતું, એટલે એમને મૂર્છિત થવું પડ્યું હતું, મૂર્છિત થઈ ગયા હતા। ત્યારે એમની પાસે જે વિમળા સખી હતી એ ઠાકોર એ રૂકમણીજીની સેવા કરવા આવી, ત્યારે ઠાકોરજી પોતે જ રૂકમણીજીને પંખો નાખવા લાગ્યા, જળ છાંટવા લાગ્યા, તો એ ત્યાં ત્યાં ઊભી રહી ગઈ, ઠાકોરજીને એ સેવા કરવા દીધી। પણ જ્યારે ભાનમાં આવીને જાણ્યું કે મારી સેવા તો ઠાકોરજીએ કરવી પડી, કેમ કે આ મર્યાદા માર્ગ છે ને, એમાં આ બધો સ્નેહને આવો ભાવ નથી। ત્યાં મર્યાદા માર્ગમાં પાપ લાગે જો સ્વામી પાસે કામ કરાવીએ, સેવા કરાવીએ તો, એવો ભાવ, એટલે એમણે શ્રાપ આપ્યો રૂકમણીજીએ વિમળાને કે તું ભૂતલ ઉપર પડ। એટલે એ જે લગભગ વિમળા જ છે, જો ભૂલતો ના હોઉં તો, કદાચ વિમળા ના હોય તો વિમળાની સખી હશે, તો એ ભૂતલ પર પડ્યા, એ આ પદ્મ રાવલ થયા। એટલે એમનો ભાવ એ દ્વારિકાધીશજી માટે હોય ને, એમની દાસી રૂકમણીજીની છે એટલે, તો એ પદ્મા રાવલ એ મહાપ્રભુજીના સેવક થયા છે, એમનામાં એ આવી ગયો છે પ્રસંગ। અત્યારે ખાલી આપણે સ્મરણ કર્યું એમનું, કેમ કે અહીંયા કહ્યું कि उज्जैन में एक जलोटा क्षत्रिय के घर जन्मे। सो वह क्षत्रिय जो है वो पद्मा रावल के घर के पास रहत हूँ। तो ताते बालपने में निहाल चंद भाई कृष्ण भट्ट के संग रहते। એટલે આ પદ્મા રાવલ જે છે એમના પુત્ર જે છે એ કૃષ્ણ ભટ્ટ છે, જે શ્રી ગુસાઈજીના સેવક છે, અને એ વ્રજ સંબંધી લીલાનાથ જીવ છે। એટલે એમનો એમના પિતા સાથે બહુ સંબંધ નથી, કારણ કે એમનો ભાવ જુદો છે, પિતાનો ભાવ જુદો છે। પણ નિહાલચંદભાઈ એ પણ વ્રજલીલા સંબંધી છે અને કૃષ્ણ ભટ્ટ પણ વ્રજલીલા સંબંધી છે। એટલે બાળપણથી જ એમને આ પદ્મા રાવલના પુત્ર કૃષ્ણ ભટ્ટ સાથે સુંદર મિત્રતા થઈ ગઈ थी। जब कृष्ण भट्ट श्री गुसाई जी के सेवक भये तब येहू संग भये है। એટલે કૃષ્ણ ભટ્ટ જ્યારે શ્રી ગુસાઈજીથી શરણે આવ્યા અને બ્રહ્મ સંબંધ થયો તે જ વખતે આ પણ હતા સાથે, એટલે એમનો પણ થયો, દૈવી છે એટલે। तब निहालचंद भाई श्री गुसाई जी सो विनंती करी, श्री ठाकुर जी की सेवा पधराई है। એટલે નિહાલચંદભાઈએ પણ કૃષ્ણ ભટ્ટની માફક
શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને શ્રી ઠાકોરજીની પુષ્ટ થયેલી સેવા પધરાવેલી છે. હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. सो उन निहाल चंद भाई को श्री महाप्रभु जी के, श्री गुसाई जी के ग्रंथ तथा श्री सुबोधिनी जी में रुचि बहुत हती. ताते निहाल चंद भाई और कृष्ण भट्ट को बहुत मिलाप रहतो. सो कृष्ण भट्ट ग्रंथ तथा कथा श्री सुबोधिनी जी निहाल चंद भाई को अहर्निश सुनावते. ता पाछे वार्ता करते. या प्रकार दो जने वार्ता में छके रहते. सो श्री ठाकुर जी निहाल चंद भाई को सानुभावता बहुत ही જણાવતે. એટલે આ બે વૈષ્ણવોનો એક સરખો સ્વભાવ છે. એટલે કૃષ્ણ ભટ્ટ ગ્રંથ તથા શ્રી સુબોધિનીજી એ નિહાલચંદભાઈને હંમેશા સંભળાવતા. એટલે એ તો સુબોધિનીજીનું તો બહુ દુર્લભ છે ગ્રંથ, પ્રાપ્ત પણ નથી અત્યારે, પણ એ વખતે પણ પ્રાપ્ત હોવા છતાંય અધિકાર સિવાય એનું પઠન નહોતું થતું. અને જ્યાં થતું હતું, માન લો કે શ્રી ગોકુલનાથજી કરતા, તો આમાં નિહાલચંદભાઈનો અને કૃષ્ણ ભટ્ટનો જ ખાલી પ્રવેશ થઈ શકતો, બીજા કોઈ વૈષ્ણવનું નહીં. એટલું બધું સુબોધિનીજીનું મહિમા, એમાં આ બે એવા અદ્ભુત અધિકારી છે આ જીવો, ભગવદીઓ. અને એટલે આ બંને વાર્તામાં છક્યા રહેતા, કારણ કે સુબોધિનીજીની એટલે નિકુંજની વાતો, એટલે એ લીલામાં તો હંમેશા છકેલા રહેતા. સો શ્રી ઠાકોરજી, અને ઠાકોરજી પણ નિહાલચંદભાઈને સાનુભાવતા બતાવતા, આપ પણ પ્રસન્ન રહેતા ઠાકોરજી પણ નિહાલચંદ ક્ષત્રિય જલોટા ઉપર. સો એક સમય નિહાલચંદભાઈ उज्जैन ते श्री गोकुल को आवत हते. सो निहालचंद भाई को भूमिया पकड़ी के ले गए. હવે નિહાલચંદભાઈ આપ નીકળ્યા છે આપના ઉજ્જૈનથી શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીની સન્મુખ થવા માટે, પણ માર્ગમાં કો ભૂમિયા પકડી કે લે ગયે. નિહાલચંદભાઈ કો ભૂમિયા એટલે મને નથી ખબર, પણ લૂંટારું હોવા જોઈએ કે જે એમની હત્યા કરી અને એમનું બધું પડાઈ લેશે, પડાઈ લે એ ટાઈપના લોકો. ઉનકી વસ્તુ ભૂમિયા સબ લૂંટી લીની. એટલે એમને પહેલાં તો રસ્તામાંથી પકડ્યા, એમની પાસે સામાન હતો, એમના ઘરેણા જે પહેર્યા હતા, અંગ ઉપર જે દ્રવ્ય હતું, ખિસ્સામાં બધું લઈ લીધું. નિહાલચંદભાઈ કો અંધારે ઘર મેં દે રાખે. અને સાવ અંધારું હોય એવા ઘરમાં એમને પૂરી દીધા. તબ વા ભૂમિયા કો મુખિયાને કહ્યો, સવારે ઇન સગરે કો ખર્ચ કરી ડારો. એટલે અત્યારે અંધારામાં તો એ લોકોને મારવા જાય તો પછી એ જે એમને પછી દાટવાનું બધું જે અઘરું પડે. જંગલમાં જ છે એ લોકો અત્યારે નજીકના, ત્યાં કોઈ અવર જવર નથી મનુષ્યની, ગામના લોકોની. પણ જે માર્યા પછીનું કાર્ય છે દાટવાનું, એ બધું સહેલું ના થાય. એટલે એમ કહ્યું કે રાત ભલે જાય પણ સવાર પડે એટલે બધાને મારી નાખજો. और रात्रि को वह भूमिया आगे सोए. અને ભાગી ના જાય એટલે રાત્રિએ ત્યાં જ સૂઈ ગયા બધા એ લૂંટારાઓ. તબ નિહાલચંદ ભાઈ કે સાથ એક વૈષ્ણવ ઓર હતો. હવે અહીંયા સાધારણ વૈષ્ણવ અને તાદશી વૈષ્ણવ એટલે કે ભગવદીય વૈષ્ણવનો મહિમા એ અલગ પડશે. તબ નિહાલચંદ ભાઈ કે સાથ એક વૈષ્ણવ ઓર હતો. સો દો જને વિચાર કર્યો. तब निहालचंद भाई ने वह वैष्णव सो कहो, सोच कहा करत हो. साधारण वैष्णव तो જ્યારે ગોકુલ જવા નીકળ્યો ત્યારે એના ઘરમાં જે એની પત્ની હોય, બાળકો હોય, એ બધાનું સ્મરણ થવા લાગ્યું કે અરે એ લોકોને મળી પણ નહીં શકું ઘેર જઈને, હવે મરી જઈશ. બસ આ એને ખેદ થઈ ગયો ચાલુ હૃદયમાં, બહુ ખેદ થવા લાગ્યો. તો
તો ભગવદીયના હૃદયમાં શું વિચાર ચાલે છે? આ તો સાધારણ વૈષ્ણવના વિચારો. હવે ભગવદીયના વિચારો શું ચાલે છે એ અહીંયા શ્રી ગોકુલનાથજી વર્ણન કરશે. તો દયાલચંદભાઈને વા વૈષ્ણવ શો કહ્યો જો સોચ કહા કરત હો, કે આ શું છે? આટલું બધું દુઃખ હવે કેમ દુઃખી થાવ છો? ભીતર અંતઃકરણ મેં આનંદ માનો. હવે એને અંદર ઉતારે છે પાછો અંતઃકરણમાં, કે જ્યાં સાક્ષાત પ્રભુ વસેલા છે ત્યાં ચિત્ત જાય એના માટેના યત્નો શરૂ કર્યા. ભીતર અંતઃકરણ મેં આનંદ માનો, જો લીખી હૈ સો મીટવે કી નાહી. એટલે જો દરેકનું એમ કે જન્મ થાય ત્યારે મૃત્યુ લખેલું હોય છે. લીખી હૈ એટલે ભાગ્યમાં લખાયેલું હોય ને. નથી કહેતા છઠ્ઠીનું દિવસ આવે લગ્ન જન્મ થયા પછી છઠ્ઠા દિવસે ભાગ્ય દેવી આવે ઘરમાં. આપણને ના દેખાય પણ એ આવે જ છે. એનો પ્રસંગ પણ આવશે 252માં જ આવશે. એ ભગવદીય હશે એટલે એને દેખાશે. એની પર કૃપા હતી એટલે શ્રી ગુસાઈજીની એને દેખાશે, પણ આપણને ના દેખાય. એ શું કરે? એ લેખ લખે એના ભાગ્યના, પૂર્વજન્મમાં જે કર્મ કર્યા હોય એ પ્રમાણે એના લેખ એ વખતે લખાય છઠ્ઠા દિવસે. એને લીખી કહેવાય. એટલે અત્યારે તો નિહાલચંદભાઈ તો પરમ ભગવદીય છે એટલે એ જાણી ગયા કે આ તો કદાચ એવું બને કે મૃત્યુ આ રીતે લખ્યું હશે. એટલે જ આવી રીતે આપણે અંધારા ઓરડામાં છીએ, આપણી સામે જ સંભળાય એવી રીતે પેલા આજ્ઞા પણ કરી દીધી છે, અને આવતીકાલે તો આપણા મસ્તક તલવારથી કાપી નાખવાના છે. આ આપણે સાંભળ્યું છે, અને તે સાંભળ્યું છે, અને મેં સાંભળ્યું છે. તો પણ તું શું કરવા દુઃખી થાય છે? અંદરથી ભીતર અંતઃકરણ મેં આનંદ માન. એટલે કે હવે તું મનમાં અંતઃકરણમાં આનંદમાં આવી જા. અને કયા ભાવથી આનંદમાં આવી જા? કે જો લીખી હે સો મીટવે કી નાહી. એટલે કે જેવું લખ્યું ભાગ્યમાં એ તો થઈને રહેશે. તો આ રીતનું લખ્યું છે તો આ થઈને જ રહેશે. એમાં પછી લીખી સો એમાં પછી કંઈ ફેર નહીં પડે. આ લખેલું જેવું થવાનું આપણા ભાગ્યમાં છે જ પહેલેથી. જન્મ મૃત્યુ અને સ્થાન એનું પહેલેથી વિધાન. એટલે આ બધું અગાઉથી નક્કી કરેલું છે, એ મટવાનું નથી. તાતે યહી અપને ભાગ્ય મેં હોયગી, તાતે વૃથા કાહે કો ખોવત હો. હવે કહે છે કે જો આ થવાનું જ નથી, બીજું કંઈ આ જ થવાનું છે, તો પછી અત્યારે શા માટે અર્થ વગરનો તું સમય ખોવે છે? ताते मन में आनंद मानी के अपने भागी पर निर्धार प्रभुનું કો ભજન કરો. એટલે મનમાં આનંદ પામી લે અને આપણા ભાગ્યમાં લખ્યું છે એટલે આપણો દેહ છૂટશે. એટલે આપણે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ, એટલે પછી આપણું તો લીલામાં પ્રાપ્તિ થશે, ક્યાં તો અંતરાય હશે તો ફરી જન્મ લેવો પડશે. પણ આપણે તો મૂળ સેવક છીએ એટલે ભલે જે થવું હોય એ થાય. પણ અત્યારે આ બેઠા છીએ અને આવી રીતે તું દુઃખી થઈ રહ્યો છે, એના કરતાં પ્રભુનું ભજન આપણે 2 જણા કરીએ. આવું કહ્યું. આવા સમયે આટલું ધૈર્ય. તબ દો જને અતિ આનંદ પાઈ કે પ્રભુનું કો કીર્તન કરણ લાગે. એટલે ભગવદીયાના વચનમાં સમાનતા હોય, મન વચન અને કર્મથી એક હોય, એટલે એમના વચનનો પ્રભાવ પડે. એટલે બંને જણા પ્રભુનું કીર્તન કરવા લાગ્યા. સો ભૂમિયા કી મહતારી વૈષ્ણવ હતી. આ બધી લીલા જો હવે શરૂ થઈ. આ જે લૂંટારૂ હતો જેણે આવી રીતે પકડીને પૂર્યા અને બધું લૂંટી લીધું છે આ લોકોનું. એક નથી, 2 નથી, બધા બહુ પકડાયા છે સાથે. જેટલા રસ્તામાં હતા બધાને પકડ્યા છે. એનું વર્ણન નથી આવ્યું હજી, હવે આવશે. તો આ લૂંટારૂની માં છે એ વૈષ્ણવ હતી. મહતારી એટલે માં. અને કેવી રીતે વૈષ્ણવ થઈ હતી? તો ચાચા હરિવંશજીથી. મુસાઈજીએ આજ્ઞા આપેલી હતી ચાચાજીને કે જ્યાં પણ જાઓ જરૂર લાગે તો નામ પણ સંભળાવજો, જરૂર લાગે તો નામ સંભળાવ્યા પછી એમને આજ્ઞા પણ કરજો કે અમારી પાસે આવીને બ્રહ્મસુબંધ લઈ લે, ત્યાં તો અમે ત્યાં પધારીશું તો આ બ્રહ્મસુબંધ આપીશું. પણ નામ આપવાની આજ્ઞા તો હતી. એટલે આ ચાચાજીથી દૈવી જીવ જાણી અને આ માને તો આપે નામ સંભળાવ્યું હતું શ્રી ગુસાઈજીની કાનીથી. तो सो चाचा जी द्वारा श्री गोसाई जी की सेवक भई है. सो तीनने इनके कीर्तन सुने. હવે એ તો વૈષ્ણવ થઈ ગઈ છે, શ્રી ગુસાઈજીની
સેવિકા છે, નામ સાંભળ્યું છે ચાચાજીથી. એટલે પછી એના કાનમાં આ કીર્તન ગયા. આ લોકો જે કરી રહ્યા હતા તે નિહાલચંદભાઈ અને પેલો સાંભળી રહ્યો હતો. તો બાબા બાઈને अपने एक मनुष्य पठायो, सो मनुष्य सो कही दिनो, जो तू इन दोनों सो पूछी आओ, जो ये कौन है, कौन के सेवक है. सो वह बाई को मनुष्य इन पास आई के पूछो, जो तुम कौन के सेवक हो. परिवार मनुष्य तो निहालचंद भाई ने परिवार मनुष्य सो निहालचंद भाई ने कहो नाही, कीर्तन करीबो करे. કીર્તન કે આવેશ મેં કછું સ્ફૂર્દ ન ભઈ. એટલે એ જે આવ્યો અને જે પૂછ્યું કે તમે કોના સેવક છો, કારણ કે એ લૂંટારાની માં એ વૈષ્ણવ છે, નામ પામેલી છે. એટલે આ કીર્તન જાણીને એને લાગ્યું કે જરૂરથી આ શ્રી ગુસાઈજીના સેવક હોવા જોઈએ. એટલે એ પૂછવાવાળો આવ્યો. પણ આ બંને નિહાલચંદભાઈ અને પેલો સાધારણ વૈષ્ણવ એ હવે જે કીર્તન આપણે ગાતા હશે એમાં બિલકુલ લય થઈ ગયા હશે. માનો કે આ કીર્તન ગાતા હશે, માલવ રાગ છે. શ્રી વિઠ્ઠલ નાથ ચંદ ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાય રહી, अंधकार जाके मन के मिट गए, सो तो पिया मन भाय लई, निश दिन नाम रटत या मुख ते, श्री वल्लभ विठलेश कही, चित स्वामी गिरिधरन श्री विठल, अब जो भई सो कब ना भई, श्री विठल नाद चंद उग्यो जग में, जगत चांदनी, जगत चांदनी, जगत चांदनी छाय रही. આપના અતિ સામર્થ્યવાન એવા શ્રી ગુસાઈજીના કીર્તનમાં મગન હતા. તેથી પેલાએ જે પૂછ્યું કે તમે કોના સેવક છો, એ એમને કીર્તનના આવેશમાં હતા, તેથી કંઈ સંભળાયું નથી. સો કછું મનુષ્ય કો જવાબ દિયો નાહી, એટલે જવાબ ના આપી શક્યા. આનાથી આજે ગાયું ને ગઈકાલ દોડ ગેલા બનાવો બનાવો, ગેલા બની ગયા આ કીર્તનમાં ભાવમાં. તબ વહ મનુષ્ય बड़ी बेर ताई ठाडो रही के वा बाई के पास ફીરી કે આવ્યો. બહુ વખત સુધી ઊભો રહ્યો. પણ આ લોકોએ તો નક્કી કર્યું કે આપણે તો હવે દેહ છોડવાનો વખત આવ્યો છે, ભાગ્યમાં લખ્યું છે એવી રીતે, તો એવા એકે વખત આપણે કીર્તન બંધ નથી રાખવું. ડૂબેલા જ રહ્યા, એક પછી બીજું કીર્તન, પછી ત્રીજું. પેલો કંટાળી ગયો કે આ તો કંઈ જવાબ તો આપતા નથી ને ક્યાં સુધી રાહ જોવાય, એટલે પાછો ગયો થોડી વાર ઠાડો ભરીને, બડી બેર ઘણો સમય સુધી. અને પછી બધા સમાચાર કયા પેલી મહતારી એટલે માતાને, લૂંટારોની માતાને, કે વે તો વૈષ્ણવ હૈ, कीर्तन करत है, परी बोलत नाही है. तब वह बाई ने अपने बेटा भूमिया सो कही पठाई, जो आज को साथ, साथ એટલે સંઘ, આ બધા સાથે નીકળ્યા હશે. એમાં આ છે ને બે વૈષ્ણવ છે, નિહાલચંદભાઈ અને પેલો સાધારણ વૈષ્ણવ, તે બે વૈષ્ણવ છે. બીજા બધા છે ને એ વૈષ્ણવ નથી, પણ એમને પણ ગોકુળની તીર્થયાત્રા કરવી છે એવી રીતે ચાલ્યા છે એ લોકો પણ ઉજ્જૈનથી, અને બીજા અમુક રસ્તામાંથી ભેગા થયા. એમ કરતાં કરતાં આખો સંઘ છે, પણ એમાં વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય બે જ છે. તો જો તું દોન કો ઘાત કરેગો, હવે આ
માને ખબર પડી ગઈ કે મારા ગુરુ ગુસાઈજી છે ને આ ગુસાઈજીના સેવકો છે. એટલે હવે મા તો બરાબર એલર્ટ થઈ ગઈ, સચેત થઈ ગઈ અને પોતાના પુત્ર માટે સમાચાર મોકલ્યો કે આજ તે જે સંગ લૂંટ્યો છે, આજ સાથ તુમ લૂંટે હો, તામે દોઈ વૈષ્ણવ હૈ, સોવે કીર્તન કરત હૈ, પરી બોલત નાહી, ઉનકે ગરે में माला है, ઉनको તું ઘાત મતી કર્યો. આ બે જણા જે છે એને તું મારીશ નહીં. જો તું ઉન દોન કો ઘાત કરેગો તો હું તેરે ઉપર મरूंगी. એટલે આ છે ને એ અધમ કક્ષાની ઘરની અંદર અધમ જીવોની સાથે એનો જન્મ થયેલો છે. એટલે ભલે વૈષ્ણવ થઈ છે ચાચાજીથી સાંભળીને, એટલે ચાચાજીએ આજ્ઞા કરી હશે, જેમ ચાચાજીની આજ્ઞાથી, ચાચાજીની કૃપાથી ઈડરની ભીલ કન્યાઓ પણ બધી ને ભીલ પુરુષો પણ બધા થયા હતા સેવક. તો એ બધા ચાચાજીની આજ્ઞાથી રહેતા હતા. પણ અહીંયા તો આ માં એક જ થઈ છે, એનો દીકરો જે લૂંટારું છે એ સેવક નથી થયો, એ વખતે હાજર નહીં હોય. પણ હવે માએ કહી દીધું કે ભાઈ તું આ લોકોને મારીશ તો હું આત્મહત્યા કરીશ અને મારી હત્યા તને લાગશે. તા પાછે સવારો ભયો, તબ વહ મુખિયા આઈ બેઠ્યો. મુખિયા એટલે જેને મારવા માટે આજ્ઞા કરી હતી એ. તા પાછે સગરેન કો વાઘ ઘર મેં તે કાઢે, અંધારિયા મોટા ઘરમાં પૂરી રાખ્યા હતા, એમાંથી કાઢ્યા. તા પાછે વાકે ઇનકે ગરે મેં માલા દેખી, વાને ઇનકે ગલે મેં, તબ પહેચાને જો એ વૈષ્ણવ હૈ, તિનકો તો રાખો. હવે એવી આજ્ઞા કરી, બધાને બહાર કાઢ્યા પછી એક બાજુ બેસાડ્યા, મારવાના છે હવે એમને તલવારથી, મસ્તકો કાપવાના છે બધાના. એમાં આ બે જણને અલગ તારવ્યા, કેમ કે એની માતાએ કહેલું ને કે આ બે જણને ના મારીશ, બાકી બધાને તારે જે કરવું એ કરજે, કારણ કે એનું ચાલે નહીં કશું માતાનું. આ એટલો ક્રૂર છે એનો પુત્ર. और अपने मनुष्य को वा भूमिया ने कहो जो और इन सगरेन को मारी डालो. હવે જુઓ આ ભગવદીયનું હૃદય કેવું હોય છે. સાધારણ વૈષ્ણવ જોડે છે એને કંઈ એવું ના થયું કે ભલે મારતા, આપણે તો બચી ગયા ને, બસ આ તો સારું કહેવાય. જો મુસાઈજીની કૃપા હતી કે આપણે વૈષ્ણવ થયા અને આપણી કંઠી જોઈ એટલે જ આ આપણને બેને જ બચાયા, તો આ તો બહુ સારું. ભલે બીજાનું જે થવું હોય એ થાય, પણ ભગવદીય કેવા હોય, તાદર્શી કેવા હોય, એમનું હૃદય કંપ્યું. કારણ કે ભગવદીય કોઈ દિવસ કોઈને પણ દુઃખી ના જોઈ શકે. અને આ બધા જના મુખ પડી ગયા, આ બધાએ ધ્રુજવા લાગ્યા, આ બધાને પોતાના ઘરે પત્ની, પુત્રો, પુત્રી, એમનો સંસાર, એનો વિયોગ થવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યા. એટલે તે વખતે નિહાલચંદભાઈનું હૃદય દ્રવી ગયું. એટલે નિહાલચંદભાઈને બા ભૂમિયા કે મુખિયા સો કહ્યો, જો પહેલે તો તુમ મોકો મારો, તા પાછે ઇન સગરેન કો મારો. આ છે પરાકાષ્ઠા ભગવદીઓના સ્વભાવની. અત્યારે પોતે તો છૂટી જ ગયા હતા, હવે એમને ક્યાં જરૂર હતી કંઈ પણ બીજું ઊભું કરવાની. પણ એ ભગવદીય છે, એ જાણે છે કે આ બધાના અંદર અમારા પૂર્ણ પુરુષોત્તમ જ બિરાજેલા છે, કોઈ ભેદ નથી. સૃષ્ટિ જે કંઈ છે દેખાય છે આપણને બ્રહ્માંડમાં, એ બધાની અંદર તો મૂળમાં પૂર્ણ પુરુષોત્તમ જ છે. પણ આપણે એમનો સંગ નથી કરવાનો. સંગ કોનો કરવાનો છે કે જે મળજો સાચા સગા સંસારમાં વલ્લભ સેવીને પાવન થાય, વિઠ્ઠળ સેવીને પાવન થાય, શ્રીજી સેવીને પાવન થાય. સંગ નથી કરવાનો કીધો. કેમ કે જે ભક્તિ નથી કરતા અને જેને માયાવાદ એટલે કે ભૂમિ પોતાની હોય, દ્રવ્ય પોતાનું હોય, દ્રવ્ય વધતું જાય અને દ્રવ્યથી બહુ ભોગ ભોગવવા છે, એવા વિચારધારાવાળા લોકોને ભક્તિ નથી મળતી, એમને ભોગ મળે છે. એટલે એમનું પુનરાગમન થયા કરે છે, જન્મો જન્મ સુધી અલગ અલગ વિવિધ યોનિઓમાં પણ જવું પડે પાપ કર્મ કરે તો, જ્યારે દૈવી જીવોને એવું ના હોય. એટલે પણ દયા તો નિહાલચંદભાઈને ખૂબ આવી અને કહ્યું કે તમે પહેલાં મને જ મારી નાખો, તા પાછી સગરેન કો મારો, પછી આ બધાને મારજો. તો વા મુખિયા
तब वा भूमिया के मुखिया ने निहालचंद भाई सो कहो, जो तुम 2 जने तो वैष्णव हो, तासो तुमको न मारेंगे और साथ के न को तो मारेंगे। तुम्हारी ये कहा लागत है। આ પરીક્ષા પ્રભુની શરૂ થઈ। કેવો પ્રશ્ન કર્યો કે તારા શું સગા થાય છે કે તું એ લોકોને આટલી બધી ઉપરાણું લે છે, તું આટલું બધું ઉપરાણું લે છે। તબ નિહાલચંદભાઈ ને વા ભૂમિયા સो કહી, जो ये सब हमारे है। આને કહેવાય પુષ્ટિ આવેશ આવ્યો। પુષ્ટિ આવેશ આવે એટલે પૂર્ણ પુરુષોત્તમ હૃદયમાં પ્રગટ થઈ જાય અને પછી એ જ બોલે। કારણ કે આ બધા કઈ નિહાલચંદ બીના નથી। નિહાલચંદ બીને ક્યાં આ બધા છે? આ બધા તો અલગ અલગ મર્યાદા માર્ગના બધા જીવો છે। આ પુષ્ટિ માર્ગના ક્યાં છે? વૈષ્ણવ ક્યાં છે? વૈષ્ણવ તો બે જ છે। પણ આ આવેશ હવે એમના હૃદયમાં બિરાજમાન, કારણ કે ભગવદીઓના હૃદયમાં પ્રભુ સાક્ષાત બિરાજે છે। નથી આપણે પ્રાર્થના કરવી પડતી કે વાલા મારા હૈયા મારે જે, ભૂલું ત્યારે ટોકતો રહેજે રે, વાલા મારા હૈયા મારે જે, ભૂલું ત્યારે ટોકતો રહેજે। એટલે જે હૃદયના ચોખ્ખા હોય એના હૃદયમાં ઠાકોરજી વસે, અને એ વસે પછી એ જ બોલે ઘણી વખત તો કે વલ્લભ બોલાવે એવું બોલતો રે। એક ધોળ ગાયું હતું ને મેં, મારી અંદર ક્ષમતા નથી આ બધું બોલવાની, આ બોલાવનારું કોઈ બીજું છે। મારું શું સામર્થ્ય છે કે હું આટલા વર્ષોથી પ્રભુની કૃપાથી એક ધાર્યો સત્સંગનો આ અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે। જરૂર એમાં કંઈ સંકેત છે અને મારું સામર્થ્ય નથી એવું તો મને ચોખ્ખું દેખાય છે, પણ હું શું કરી શકું? મને સમજાતું નથી આ શું છે। જેમ વસુદેવદાસ છકડાનો હાથ પકડ્યો તો એનો હાથ તો કોણ પકડી શકે? જેણે 10,000 મણનો કંઈક છકડો હતો, 1,000 મણનો, એ ઉઠાઈને ફેંકી દીધો શીલા સાથે। એનો હાથ કૃષ્ણદાસ મેઘન કેવી રીતે પકડી શકે? કોઈ નામ નહોતું લેતું એમનું। તો એ વખતે કૃષ્ણદાસ મેઘન તો જાણે છે કે આ બળ તો મહાપ્રભુજીનું છે, એટલે એ પછી મહાપ્રભુજીના શરણે ગયો। પછી વાસુદેવદાસ છકડાને પણ સામર્થ્ય પ્રાપ્ત થઈ ગયું। તો માર્ગમાં કંઈક સોનાની મોહર મળી હતી ને એક વૈષ્ણવ ચાલ્યો આવતો હતો, એ દૈવી હતો। તો એણે કહ્યું કે તું ક્યાં જાય છે? તો કે મારા પિતાને શોધવા। તો એ વખતે વાસુદેવદાસ છકડાને પણ મહાપ્રભુજીનું સામર્થ્ય પ્રાપ્ત થઈ ગયું। હવે એ સેવક થયો પછી એટલે એણે કહ્યું કે તારો પિતા તો આ દિશામાં નથી ગયો, એ તો આ દિશામાં ગયો છે। એ ભલે કહીને ગયો છે એ દિશામાં, પણ એ દિશામાં એ ગયો જ નથી, એ તો આ જુદી દિશામાં ગયો છે। તો કે તું કેવી રીતે જાણે? તને કેવી રીતે ખબર કે મારો પિતા આ દિશામાં નહીં આ દિશામાં? પછી એમ પણ કહ્યું, અને તારો પિતા તો ફલાણા સમયે તો મૃત્યુ પામવાનો છે। તો આ તો એવી વાત છે કે જે કોઈ ના કરી શકે ઈશ્વર સિવાય। એટલે પછી પૂછ્યું કે તે કેવી રીતે જાણ્યું? ત્યારે પછી વસુદેવદાસ છકડાએ કહ્યું કે હું તને વધારે નહીં પણ એક પ્રમાણ આપું છું, પછી તું સમજી જાય તો તારો હિત છે। તો કે બોલો? તો કે તું તારા ઘેરથી નીકળ્યો તો તને માર્ગમાં સોના મોર મળી છે? આટલું જ કહ્યું, અને આ વાત સાચી હતી। એટલે તરત જ એ સોના મોહર એણે હાથમાંથી બતાવી અને કહ્યું કે હા મળી હતી। તો કે જેવી રીતે આ સાચું છે ને એવી રીતે એ પણ સાચું છે। આટલું કહીને ચાલ્યા ગયા। સામર્થ્ય મહાપ્રભુજીથી જે મળે એ વૈષ્ણવ ક્યારે ભૂલે નહીં। એ ક્યારે એવું ના વિચારે કે આ મેં કર્યું, કે આમ કરી નાખું ને તેમ કરી નાખું। એ બહુ વિવેકથી જીવન જીવે અને એનો ઉપયોગ બી ના કરે વારંવાર। એ સિદ્ધિને શું કરવાની કે જે સિદ્ધિ આપણને અહંકારી બનાવે, આપણને જ ભારે બનાવી દે અને આપણે જ ડૂબી જઈએ। પ્રભુ કૃપા પણ વલ્લભ કૃપા પણ જીરવવી કઠિન છે, વલ્લભ કૃપા પણ જીરવવી કઠિન છે। કોઈને નું અજીરણ પણ થાય જો, અજીર્ણ એટલે પછી ના શકે કૃપા, પાત્રતા પૂરી ના હશે દિલમાં, થોડીને પણ કૃપા નીકળી જાય જો। પછી એ પ્રભુ સમજી જાય કે આને તો મેં મારી કૃપાથી થયું છે આ પ્રાપ્ત, આ તો પોતાનું ગણે છે। આ જ મહાપ્રભુજી રાણા વ્યાસ ગોધરાના હતા, એમને વિદ્યાથી હાર્યા, મૃત્યુ માટે આવ્યા હનુમાન ઘાટ, એ જ કાશીમાં,
અને વલ્લભે જે આજ્ઞા કરી કે જે આવી રીતે મરે તો નરકમાં જાય. અને એ પછી શરણે લીધા દૈવી જાણીને અને કીધું કે તારી શું મનોરથ છે? તો કે આ મને શાસ્ત્રાર્થમાં હું બધાને હરાવું. તો વલ્લભાચાર્યજીએ કૃપા કરી અને એમને બળ આપ્યું કે હવે તમારો ક્યાંય વિજય થશે, ક્યાંય તમે હારશો નહીં. પણ સાથે એક વિધાન પણ કહ્યું કે જો આના માટે મદ આવશે તો આ વિદ્યા ચાલી જશે. એટલે જે ભક્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, એમાં કૃપાથી થાય છે બધું. પણ આપણે કૃપાને ભૂલી જઈએ અને જાતે જ અમે યાહી મેં ગંગા યાહી મેં ગોકુલ આવી જાય. એટલે આ છેલ્લું વિધાન યાદ રાખવાનું, આ દોડનું છેલ્લી ટૂંક કે પાત્રતા પૂરી ન હોશે દિલમાં ફોડીને પણ કૃપા નીકળી જાય. અને દુનિયામાં જો પોતે ભારે થઈ ગયા, એટલે કે આ વલ્લભની કૃપાથી નહીં પણ આ બધું મારાથી થયું છે એવો ભાવ આવે તો આવું થાય કે દુનિયામાં જો પોતે ભારે થઈ ગયા, ડૂબીને એ અંતે તળિયે જાય જો. એટલે નિહાલચંદભાઈએ તો કંઈ બોલ્યા જ નથી. આ તો એમની અંદર રહેલા ભગવદીયના અંદર ભગવાન પ્રત્યક્ષ હોય એ તરત જ જતા આવે. એટલે ઘણી વખત ભગવદીય ના બોલતા હોય પણ ભગવાન પણ બોલતા હોય એમને હૈયે બેસીને. એટલે મેં દોડ લીધું હતું કે વલ્લભ જેવું બોલાવે એવું બોલતો, જેવો ભેદ ખોલાવે એવો ખોલતો. કોઈ બોલનારું બેઠું હૃદય આંગણે, કોઈ વાવે ને કોઈ લણે. એટલે કોઈ વાવે એટલે બોલનાર વલ્લભ છે અને લણે એટલે માન પેલાને મળે, બોલનારને મળે, એ ભાવ છે. અને બહુ સુંદર એની અંદર એક છેલ્લું પણ ટૂંકમાં સુંદર કહ્યું છે. ત્યાં સુધી ખબર પડી જાય વૈષ્ણવને કે હું તો મૂર્ખ શિરોમણી સંસારમાં રે, વાણી સ્ફુરે છે દિલની સિતારમાં રે. એટલે કે હું તો જાણું છું કે હું તો સાવ મૂર્ખ છું. મારામાં જેમ કે ગોધરાના રાણા વ્યાસને ખબર પડી ગઈ કે મને મહાપ્રભુજી આ કૃપા કરી એટલે આ વિદ્યા આવી, બાકી મારામાં વિદ્યા નહોતી એટલે તો મરવા આવ્યો હતો. પણ હવે એને સ્મરણ રહે છે ગોધરામાં રહેલા રાણા વ્યાસને કે મને મહાપ્રભુજીની કૃપાથી આ વિદ્યાનું દાન થયું છે. એટલે શાસ્ત્રાર્થમાં જીતી જાય તો એમ નથી વિચારતા કે આ મારી વિદ્યાથી હું જીત્યો, એ મહાપ્રભુજીની કૃપાથી હું જીત્યો. એટલે એ વખતે રાણા વ્યાસ શું ભાવ રાખે કે હું તો મૂર્ખ શિરોમણી સંસાર મારે, વાણી સ્ફુરે છે દિલની સિતાર મારે. એટલે હૃદયમાં રહેલા વલ્લભના કૃપાથી હું શાસ્ત્રાર્થ જીતી જઉં છું. તો આજે આજ્ઞા આજે કહ્યું નિહાલચંદભાઈએ કે આ બધા અમારા છે, તો આ ભાવ તો આવેશ તો પુષ્ટિ પુરુષોત્તમનો છે. પુષ્ટિ પુરુષોત્તમ એવા છે કે આખી સૃષ્ટિ એમની છે. એટલે એ પ્રસંગ અધૂરો રહેલો, આવતીકાલે લઈશું. એક એક જ ટૂંક લઈશું, સમયનો અભાવ છે. નૈનન મેં પિચકારી દઈ, મોહેગારી દઈ, હોરી ખેલી ન જાય, હોરી ખેલી ન જાય. ક્यों रे लंगर लंगराई मोसकीनी, केसर कीचक पोल नदीनी, लिए गुलाल ठाडो ठाडो मुसुकाय, ठाडो ठाडो मुसुकाय, होरी खेली न जाय. नैनन में पिचकारी दई, मोहेगारी दई, होरी खेली न जाय, होरी खेली न जाय. नेकन कान करत काहू की, નજરે બચાવે ભૈયા બલદાઉ કી. મોટા ભાઈ છે ને એટલે સાચવવું પડે ને, મેળ મર્યાદા. નેકન કાન કરત કાહુ કી, હોળીના દિવસો માટે હો. નજરે બચાવે ભૈયા બલદાઉ કી, અંગલી પટ હસી હા હા ખાય, હસી હા હા ખાય, હોરી ખેલી ન જાય, હોરી ખેલી ન જાય. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय, होली के रसिया की जय हो.